જે જૂનું મશીન છે ને એ વેચે નાખ્યું, તો આજનું કટિંગ આપણે કરી નાખ્યું. જુઓ કટિંગ એ ઢીકલો કરી નાખ્યું, આપણે જગ્યાએ ચોખ્ખી થઈ ગઈ અને મશીન આપણે વેચી નાખ્યું. આવા લાઈનમાં બેઠા ગમાણીમાં જમવાનું. એક ભાઈની કોમેન્ટ છે કે તબેલો કરાય કે ન કરાય અને તબેલામાં નફો કેવો છે, જવાબ આપજો. તો મિત્રો તબેલામાં છે ને 50 થી 60% નફો છે અને 40% ખર્ચો લાગે. રામ રામ દઈ રહ્યા કી દઈ રહ્યા બધું મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 7:45 જેવું થયું છે. હજી 8માં 15-20 મિનિટની વારી છે ને આપણી છે ને ઢોર બોર ડોએ કમ્પ્લીટ કરે, સવારની નીણ નાખી દીધી બધાની. તો મિત્રો નીણમાં તમને કહા કે આજ સવારની નીણ આપણી પાકડાઓની બધાની ખારીઓ નાખ્યું, કુંઢીની ભગરીની ખારીઓ નાખ્યું, કારીની લુહારાવાળીની ખારીઓ નાખ્યું, ખાલી માંડવીઓ આપણી જર્સીની ને આપણી બે આ બે ભીહોની એની જ માંડવીઓ નાખ્યું. જાણી થોડુંક નાખ્યું ને થોડુંક ખારીયું નાખ્યું આપણી ગાયની, એટલે મિક્સ કરીને નાખી દીધું. એ કે હે ને એવા ઓલા બધા ઢોર છે એ પારેટા ઢોર છે. એને આપણે માંડવીઓ નાખીએ તો માંડવીઓ નાખીએ, ખારીયું નાખીએ, બધું એક જ. ખારીયું નાખીએ તો એને એવું કંઈ દૂધમાં કાપ પડે નહીં અને માંડવીઓ નાખીએ તો કંઈ દૂધ વધે નહીં. એટલે આપણે આ બે ભીહોની માંડવીઓ એવા હાટું નાખીએ કે છે ને દૂધમાં હરે નહીં અને એવી એવી દૂધી રહે. હશે બે ભીહોની 3 મહિના હમણાં પૂરા થઈને ચોથો મહિનો બેસીએ, હજી બે ટાણા 7 લીટર દૂધ કરે. એટલે એની માંડવીઓ નાખીએ, એક કોરો વાહુ ઉનારો, એક વાહુ ખારીયું નાખીએ, એટલે થોડો ઘણો દૂધમાં કાપ પડે એટલે પછી હરક્યું જાય. એ પછી એટલું દૂધી ન રહે. એટલે આપણે છે ને એની માંડવીઓ નાખ્યું અને જર્સીની માંડવી એની છે ને કાયમ માંડવીઓ નાખીએ. એટલે આણી આ બધાની ખારીયું આ બધાની. તો મિત્રો આપણે છે ને હાલો એવો નાસ્તો કરે. નાસ્તો તો ન હોય અટાણે સવારમાં હીરામણ હોય, ભરપેટ હીરામણ કરવાનું, 2-3 રોટલીઓ દાબેને ખાવાની, પછી ખડવાટવા જવાનું. ગમે એ પણ કામ હોય પહેલાં દાબેને ખાઈ લેવાનું, પછી કામ કરવા જવાનું. તો મિત્રો જો આ બે પણ ભેરિયું ખાય, આણી ખારીયું નળી દો મિક્સ કરેલ છે એ જ નાખીએ. ને આપણે સવારના પોરમાં ઉઠે ને સીધી ગદપમાં પાણી ચાલુ કરી દીધું હતું કે ગદપ ભરાઈ જાય તો પછી બાજરામાં પાણી વારવાનું છે. તો મિત્રો અમે છે ને હાઈજી 1 2 3 4 5 6 બેરલ એટલા બાસકા એનું છે ને ઘઉંનું દવણું કરે ને એટલે આ ઘઉં બધે ફસવાઈ જાય, બેરલ ભરાઈ જાય. તો નાથો બાપો જો આ કરો બીડી હેડ ગયા. લીલા પાપાની એક આપો કે? હા ભાઈ શેતા ચાલો. ચા પાણી પીધા બાપા તમે? પીએ લીધા. હાલો તો આપણી એમ છે ને હીરાવેલી સવારના પોરમાં. તો મિત્રો જો મારે પાછળ દેખાય ને એવડો ઢગલો બર્તનનો થયો, જોઈ લો એ વિડીયો. તે તો ટ્રેક્ટર આડો પડ્યો તો બહુ દેખાતા નહોતા અને આ છે ને આજે હમાનામાં કરે નાખવાના છે. મિત્રો મી લઈ લીધો ખભે પાવડો. આપણી ગદપ ભરાઈ ગઈ. ગદપનો છેલ્લો ક્યારો છે અધૂરો છે ને બકાલાવાળો, એ જ ક્યારો છે ને આપણે વારવાનું છે પાણી બાજરામાં. મિત્રો તમે જોઈ લો અમારો બાજરો. ક્યાં છે મિત્રો બાજરામાં નહીં રેવાય છે. ગોઠણી છે ગો મિત્રો. અરે ભૂલ કરે કે આખા ખેતરમાં આમાં આખામાં કરે જવાની જરૂર હતી. એ કહે ને બાજરાનો જો બાજરામાં નરવાયા જેવી છે કે તમે આપણે ઢોરનો સારો થઈ જાય બાજરો અને બાજરો પણ થઈ જાય. આપણા ઢોર છે એ બધું ખાય, ગવાર ખાય, દાંડર ખાય. જા એક ક્યારો જ બાકી છે પીવરાવવાનો. માથે ઊભાને પીવરાવેલા પાછો આ પડતરમાં નીકળે એટલે હે ને માથે ઊભાને પીવરાવવું જોઈએ. તો મિત્રો ફાઇનલ આપણે છે ને બાજરામાં પાણી ચડાવી દીધું. જો પાણી એની રીતી જાય આપણી ભાગે દઈએ નેપિયર ખોળ વાટવા. નેપિયર ખોળ વાટવાનું છે, કટિંગ કરવાનું છે. કામનો કોઈ માપ નથી મિત્રો. એટલે આપણે બાજરામાં પાણી તો ચડાવી દીધું ને જો કાક નીકળતો હતો ને ના થોડી દબાવી દીધી એટલે પાણી નીકળી જાય નહીં. અને હવે આપણે ધંધે ભાગે જઈએ. કાક તોય નીકળે કે તેનું. તો મિત્રો એક ભાઈની કાલોના વ્લોગમાં અંદર કોમેન્ટ હતી કે તમે જે નેપિયર વાટો એની અંદર ફૂહલા ક્યાંક છે. તો હું તમને દેખાડે જો ફૂહલા દેખાતા હોય તો
જો અમારા ટી શર્ટમાં દેખાય ધોરા ધોરા છે ને, જો હા છે સિલાઈ છે ને ના જોરિયા એ ફૂહલા. જો પાણીની ખેસ આવે ને તો બહુ ફૂહલા થાય. તમે જો પાણી વાર્યા કરો ને, જો ઝીણી કૂણું કૂણું પાકે જાય ને તો ફૂહલા નથી થતા. પણ તમે જો એક હાવ કૂણું વાટો તો ફૂહલા હોય, અને એક પાણીની ખેસ આવવા દઉં ને તો ફૂહલા થાય, બાકી ફૂહલા નથી થતા. તો મિત્રો ફાઈનલ અટાણે વાગ્યા 11 અને આપણે હે ને જે જૂનું મશીન હે ને એ વેચે નાખ્યું. તો આજનું કટિંગ આપણે કરી નાખ્યું. જો કટિંગ એ ઢીકલો કરી નાખ્યું, આપણે જગ્યાએ ચોખ્ખી થઈ ગઈ અને મશીન આપણે વેચી નાખ્યું. આપ્યું ગીર સોમનાથ એટલે માળિયા હાટીના તાલુકામાં. તો જો રાશિયા તો રાજુ નાગોમામો ને રણિયો આ બધું ભરાવવા હાટું થઈને પૈસી જણા ફેરા કર્યા મશીન ચડાવવા. ફાઇનલ મોટર હોતું આપી દીધું. હા દાબા ક્યારે ભરાઈ ગયા તા? નત ગયા તમે? એ બાપા તમે નત ગયા? વાલીમાં વાલીમાં જોવા ગયા પાણી ક્યાં બોલ કાં લાઈનમાં બેઠા એ ગમાઈમાં જમવાનું છે થારીયું આઈ તમે કરી લીધું કપલે કપલે અમે કાલે કરી લીધું નહીં લાવ કઈ કટે નહીં ભીમોય કતડીનો લેવો તો સાણામાં સરાત જ હું ફરવાની ઈ કાં વાંધો તો નહીં કઈ. તું પાડ ની બેક પાડ તું. કઈ નઈ બા ઉપડી ઉતી ને ભાઈ. હા ભૂલાઈ જાય તો વરે પાછું હતી આમ જ ભર લઉં. તો મિત્રો અટાણે છે ને તોલ ચાલુ છે ખાવાના રાખવાનો ને બીજો ને ત્રીજો કોઈને લઈ જવાના દેવાના એ બધા તોલ ચાલુ છે. જો લેવા હોય તો આ પડ્યા ઢીકલા પડ્યા જોતા હોય તો 500 રૂપિયા ભાવ કઈ. તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા 4:30 અને આપણે છે ને મોટી ભીહુની નવરાવે તમારે કાઢી નાખ્યું. અને જો બધી ને હે ને તમારે કમ્પ્લેટ બરાબર પાણી કરીને કાઢી નાખ્યું, ફેરવે નાખ્યું. ગાયની ફેરવે નાખી ખડેલી ને સહી છે ભીહું. તો એ છે ને આ બધી ભણગણી બાકી છે. જર્સી ગાય ઘઉંવાની બાકી છે. નવરાવે તો લીધી વાસળી 2 વાસળીઓ ખડેલીઓ ને પાડ્યું. આ બધા નો વારો છે આ અટાણે. ગાયો કા મિત્રો ફટાફટ નવરાવા માંડા. અને રણિયો નવી રહો તો રણિયાને મોકલ્યો કે તું છે ને વાઢવા ભાગે નીકળ નકર મારે આજ મોડું થઈ જાય. હું કે ઢારીયું જોઈ છે ભીનું નવરાવી પાણી કરી એટલે મોડું થઈ જાય. એટલે રણિયો વાઢવા ગયો તો હું છે ને જો આણે એને નવરાવેલા ફટાફટ. તો મિત્રો ફાઇનલ આખા ઢોર નવરાવી નાખ્યા અને બારોબારી કાઢે નાખ્યા. અને હતકમાં વાહિંદા નાખીને વિયા ગા ખડ વાટવા. એટલે લગભગ રણિયા વાઢવા લીધું છે. 2 ભારીઓ વાટવાની છે, 1 ભારી ગદપની વાટવાની છે ને 2 ભારી ખડની વાટવાની છે. તો મિત્રો એક ભાઈ મને કહે કે ભનાભાઈ કે તમે જે મેરાના વ્લોગ મૂકો એમાં હે ને તમે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકો ને એમાં કે તમારો તમે જે બોલો ને એ અવાજ સંભળાતો જ નથી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ સંભળાય. તો મિત્રો એમાં કેવું હતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ સમજાય કે હે ને આપણે જે સગડોર ને હુડી ને બ્રેક ડાન્સ ને હોય ના એકદમ બધા ડીજે ગીત વાગતા હોય. તો એ ગીત વાગતા હોય ને એમાં હે ને આપણી મારે આવે જાય કોપીરાઇટ. તો કોપીરાઇટ આવે જાય તો વ્લોગ હાલે નહીં આપણો. એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકવું જ પડે ફરજિયાત. એમાં હાલે જ નહીં મિત્રો. ઓલી તો જો ફાટી મજા આવે કે નવરાવેથી. એટલે આપણે એના
હાલો પહેલાં ફટાફટ ધારીને ધોવે નાખીએ અને થોડી ઘણી કોમેન્ટો છે એ આપણે લોગમાં રિપ્લાય આપી દઈએ. આગળ મારા હાથમાંથી મુકાવા ગઈ હતી ભાવવાળી પાડીને સાંભળી છે કે કોઈ વેચી વરે નહીં એને આમ બોર્સ ખાંડીએ માંડ પકડી. મારે લાઇટની ત્યાં છે ને છત્રીનો આંકડો છે. કોઈથી હારા અહીં ઢાર્યું ધોવા દીધું ને એક હરખાઈ કોઈથી ધોવા નથી દીધું. એક કા બે ફેર ઝટકાતા મારે હું ઢારીને ધોતો ને તાર લાઇટ. તો મિત્રો આપણે છે ને લાઇટ વહી ગઈ તો આપણે છે ને લાઇટ વહી ગઈ તો ખાણ કરી નાખીએ. ખાણ કરી નાખીએ પછી ઢારીને ધોવાનું ચાલુ કર્યું એટલે લાઇટ અહીં આવે જાય તો ખાણી થઈ જાય આપણે બે કામ થઈ જાય. એક ભાઈની કોમેન્ટ છે કે તબેલો કરાય કે ન કરાય અને તબેલામાં નફો કેવો છે જવાબ આપજો. તો મિત્રો તબેલામાં છે ને 50 થી 60% નફો છે અને 40% ખર્ચો લાગે. 40-45% ખર્ચો લાગે અને 55% નફો રહે. એમાં ઘરનો સારો હોય ને તો 60% નફો રહે ચોખ્ખે ચોખ્ખો. આ કંઈ સંભળાવા નથી દેતા મશીન કોઈ રાખી ઘડીક વાર બંધ રહે ને તો વિડીયો દરવાની મજા આવે મિત્રો. ને મિત્રો જે આપણે છે ને કોમેન્ટનો જે રિપ્લાયનો બ્લોગ બનાવ્યો ને એમાં એક ભાઈ મને કહે કે ભનાભાઈ કે તમે જે કે માખ્યુ પાસે જઈને કે કાં વિડીયો ઉતાર્યો કે માખ્યુ અમે વિડીયો સાંભળે ને એ થાય કે જાણી કે કાનમાં કરજે. તો મિત્રો મેં છે ને એ વિડીયો એડિટિંગ કર્યો ને મારું મન જાણે પેલા એરફોન નાખે ને તે એડિટિંગ કરતો હોય વિડીયો એરફોન નાખે ને એડિટિંગ કરતો હોય ને એટલે માખ્યો એ થાય કે ઘડીક એ થાય કાનમાં ગઈ જાય એ થાય કે કાનમાં ગઈ જાય એ થાય કાનમાં ગઈ જાય માન વિડીયો એડિટિંગ કર્યો મેં એટલે ભૂલ થઈ ગઈ પાસે ફેરે ધ્યાન રાખ્યું. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય મુરલીધર ને જય વિંજવાસણમાં બધાય મિત્રોને જાજા ને જાજા રામ રામ સીતારામ મારા. તો મિત્રો એક ભાઈ મને કહે કે તમે બધા ભેરા છે એ બહુ સારું કહેવાય ને મેરો મને કે બહુ કર્યો. હા મિત્રો મેરો છે ને આ ઢુકડો છે ને મજા આવે માધુપુરનો મેરો કરવાની એટલે મેરો તો અમે બહુ જ કરીએ ને ભેરા છે એ વિંજવાસણમાંની દયા કુળદેવીની કે ભેરા છે એમ બધાય સંયુક્ત કુટુંબમાં રહીએ એટલો હપ છે એ સારું છે. તો એક ભાઈ કહે કે આપણી 5-6 મહિનાની પાડી છે એની કરમિયાનો ડોઝ અપાય. હા મિત્રો 15 દિની થઈ જાય ને એ પછી લિક્વિડ આવે દેવાનું. 15 દિની મહિના દિનની હોય ત્યાં સુધી લિક્વિડ આવે અને એ પછી 3 મહિને ગોરી આવે પણ લિક્વિડ આપે છે ગાય પાડીની એટલે 5-6 મહિના ન હોય એટલે તમે ગોરી પણ આપે શકો. મિત્રો એક ભાઈની મસ્તીની કોમેન્ટ છે અને એ કહે કે ભનાભાઈ કે નવો તબેલો બનાવો અને ઝાઝીની ભીનું રાખો. તો મિત્રો ધીરે ધીરે ઝાઝી જ કરી થોડીઓ નથી રાખી આપણી 50, 25, 60, 50 સુધીની ગણતરી છે. હા મોહન બાપા કામ છે આ બધી હાતિમના ઘઉં કાંઈ અહીં પડ્યા છે અજય મિત્રો વિડીયાને વાહે રહ્યો ને લાઇટી આવે ગઈ ખાણી નો થયું ને વિડીયો આખો બન્યો ને. તો એક ભાઈ મને કહે કે બનાભાઈ કે ઈતીડીઓનું બઘાનું ને કૃમિનું ને બધું મિક્સ એક ઇન્જેક્શન આવે એ દેવરાવેલો ને તો બઘો વિયો જાય ઈતીડીઓ વિયો જાય અને અઠવાડિયે સૂનો તમારી ઝોકમાં સાટવાનું રાખો ખીલાવી તો એ કે ઈતીડીયું વિયું જાય. તો આપણે ઈતીડીઓનું ઇન્જેક્શન તો એક ફેરે આણી આપ્યું હતું એટલે એણીથી વ્યૂ જાય પણ પાછી થતી હતી એટલે આ દવા આપણે છાંટીને એક ભાઈ મને કહે કે મારા પાસે દવા છે પણ તમને તમારે ત્યાં જડે તો થાય. તો મિત્રો મને દવાનું નામ કીધો આપણી એગ્રોમાં કે મેડિકલમાં કે પૂછ્યું તો જડતી છે તો લઈ લઈ હું. એક ભાઈ કહે કે મેરામાં કે મેથી પૂરી થઈ જાય ને ભજીયા વાળા પાસે તો એ કે ગદપના ભજીયા કરે ને ખવડાવી દે તો હાલતો હોય બધે. કાલે લીલો બાપો કહેતા હતા કે એટલે આપણે તરબૂચ ખાઈએ ને તરબૂચની સાયલી હોય ને એને વેતરે ને એના કટકા કરે ને પછી કે ભજીયામાં નાખી દે એટલે આવું બધું હાલતું હોય. તો તેદું કંઈ કોઈ જોવે નહીં તેદું બધા ભૂખ લાગી હોય રખડે એટલે ખાવામાં પોર્યા હોય બધા. કિશોર ઓડેદરા કરે છે એ ભાઈ મને કહે કે ભાઈ કે તે મારી કોમેન્ટનો રિપ્લાય જ ન આપ્યો એવી કોમેન્ટ છે પાછી. તો ભાઈ તારી જે કોમેન્ટ હોય પાછી કોમેન્ટ કરી દે. મને નજીરમાં ન આવી હોય તો જ મેં રિપ્લાય ન આપ્યો બાકી તમે આપી દીધો હોય તો પાછી એક ફેર મારો ભાઈ કરી દે એટલે હું પાછી રિપ્લાય જોવે ને આપી દે. તો મિત્રો આજનો નાસ્તો છે ને ફોરો નાસ્તો છે લાડવા કે ને રે આમ આમ નથી કે ટાકામાં ચડાવે તો આ હે ને મમરા ખાઈ લઈએ ને આ પેટ ભરાઈ જાય
પણ ઓલા લાડવા સિવો વજનવાળા નહીં. આ લાડવા છે ને એ વજનવાળો નાસ્તો. એક લાડવા તમે ખાઈ લો ને એટલે તમારે ખાઈ ખાવાની જરૂર ન પડે, ભૂખ ન લાગે 9-10 વાગ્યા સુધી. આપણે છે ને આજ વઘાર્યા વાલીમાં મમરા ખાઈ નાખી બધા પાટે લીધી એ ખાણ કરે દવા બેસવાનું છે.